સચ્ચિદાનંદ. તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. જંગલે યુભી બાવળની શૂળ, લેવા બદલો થાને રે. જેને વાગ્યો તેજ છે દોષિત, પગ પડ્યો જો કાંટે રે. આ દુનિયામાં સુખિયા થાવા, જોવું બાંધે ભારે રે. ઉદગલમાં વધુ ઊંડું ઉતરતા, દુઃખ કષ્ટે હુંકારે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન, વાતન કોઈની માને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર, કહી દીધું ભગવાને રે. અવસ્તુમાં ભાવ તદાત્મે, મેં કર્યું બીજ પાડે રે. ચંચળતા ખર્ચાતા જોજો, કર્મ ગુંથાય છે ધ્યાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું ને મારું વિસંકલ્પે, અહમ વધે અજ્ઞાને રે. પોતાના હિસાબને જોખમે, વિશ્વ ગુંચાય છે તાતે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો, ત્યાં કરતા પદ માને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો, ક્યાં જઈશું કોણ જાણે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. દુનિયા મારું સમજે છે ત્યાં, નોહ્ય મારું કહ્યું જ્ઞાને રે. કારણ નાશક જ્ઞાની મળતા, મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. પોતાના વાસણ અજવાળો, દાદા ચેતવી જાણે રે. જય સચ્ચિદાનંદ રૂપેયા, વર્તે મોક્ષ જ જ્ઞાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. પ્રકાશ આત્મા આપે રે. જય સચ્ચિદાનંદ. આપણે બધા આ ક્રિયાવાળા જગતમાં ફસાઈ ગયા છે, કારણ કે જે કર્મ અજ્ઞાનથી આ દેહ ઉપર પ્રયોગ થયો હતો, તેના આધારે આજે આ દેહ ક્રિયા કરે છે. દેહની સાથે લોકોની ક્રિયા, લોકોનો વ્યવહાર થાય છે, અને સરવાળે ભોગવટો આવે છે. સારું ખરાબ લાગે છે. હવે એમાં આપણે છૂટા પડ્યા. આ આખા ક્રિયાવાળા જગતથી દાદાએ આપણને છૂટા પાડ્યા. હું શુદ્ધાત્મા છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું,
એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છું, વિજ્ઞાન સ્વરૂપ છું. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચના નથી અને તે વ્યવસ્થિત છે. એટલે આ ક્રિયાવાળા જગતમાં ખોવાવા જેવું નથી. આપણને જગતના લોકો ખોવાય જવું સ્વાભાવિક છે, કારણ કે એમની પાસે દ્રષ્ટિ નથી, એમને જ્ઞાનીની કૃપા નથી થઈ. હવે આપણને જ્ઞાનીની કૃપા થઈ તો આ ક્રિયાવાળા જગતમાં નાટક કરીને છૂટી જવાનું છે. એટલા માટે આપણને ત્રીજી ને ચોથી આજ્ઞા આપી છે કે મુદ્દો તો આ છે કે આ બહારનો વ્યવહાર છે અને અંદરનો આપણો નિશ્ચય છે, અને એ વ્યવહાર વ્યવસ્થિતને તાબે છે, અને એ વ્યવહાર પર જે અજ્ઞાન પ્રયોગ થયેલો તેનો આજે જ્ઞાનથી પ્રયોગ કરીને જ્ઞાનથી પ્રયોગ કરીને એટલે સંભાવે નિકાલ કરવાનો આખો સમાધાન પૂર્વકનો જે આગળના વિષમ પરિણામ ગમવાના પરિણામને ધોઈ નાખે, ભૂસી નાખે, ઓગાળી નાખે. તો આ બધા સમાધાન આપણને દાદાએ આપ્યા છે. આમાં એક જ વસ્તુ છે કે અનઉપચારથી એટલે કે આગળના ધક્કાથી આપણે દોષ દ્રષ્ટિથી જોઈ જ લઈશું. એટલે કે આમણે આવું કર્યું ને આમણે તેવું કર્યું ને આમણે આવું નહોતું કરવા જેવું ને આ આવું કરે છે ને આ તેવું કરે છે. કારણ કે આપણને જ્ઞાની પદમાં બેસાડ્યા છે. જ્ઞાની પદમાં બેસીને જ્ઞાનથી જ્ઞાનમાં રહીને જ્ઞાન પ્રકાશથી દર્શન પ્રકાશથી આપણે આ ઉકલતા ક્રિયાવાળા જગતને, આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર વાળા જગતને સારી રીતે જોઈ લઈએ. પણ આજે પ્રાથમિક આપણી ભૂમિકા એ છે કે પહેલા આ બહારના હિસાબો લેવા દેવા વાળા હિસાબ છે ને એનો ઉકેલ લાવી દો, તો પછી આપણે આપણા શરીર ઉપર આવીએ. મહાવીર ભગવાન બહારના હિસાબો ચોખ્ખા કરી નાખેલા એટલે દીક્ષા લઈને પોતાના શરીર જોડેના હિસાબો ઉકેલવા માટે નીકળ્યા. પણ એમાં પણ કંઈક લોકોના બહારથી હતા હિસાબો, પણ એમાં એમને કશું કરવું પડ્યું નહોતું. ત્યારે આપણા ભાગે અહીંયા કરવું પડે છે, કારણ કે સામા અપેક્ષા રાખે છે. અહીંયા આપણે આ વાતને સમજી લઈએ અને ત્રીજી ચોથી આજ્ઞાના લક્ષ્ય કરીને આપણે શુદ્ધાત્માના ખાતે જમા કરીએ. શુદ્ધાત્માના ખાતે જમા કરવું એટલે ફક્ત જ્ઞાન સ્વરૂપે રહેવું, એટલે કે કેવળ જ્ઞાન સ્વરૂપે રહેવું. રસ્તો બતાડી દીધો છે દાદાની આજ્ઞામાં. શુક્લ ધ્યાન છે, સાથે સાથે ધર્મ ધ્યાન છે. ધર્મ ધ્યાન આપણને આગળના અજ્ઞાન પ્રયોગના પરિણામોથી છોડાવે છે. ધર્મ ધ્યાન દાદાનું આપેલું ધર્મ ધ્યાન ફાઇલના સંભાવે નિકાલમાં ધર્મ ધ્યાન આપેલું છે. તો એ ધર્મ ધ્યાન થકી આગળના થયેલા પ્રયોગને આપણે ભૂસી નાખીએ છીએ. આગળના થયેલા પ્રયોગને આપણે ભૂસી નાખીએ છીએ અને આપણો વ્યવહાર નિશ્ચયનું પ્રતિપાદન કરતું, નિશ્ચયનું પ્રમાણ આપતો આપણો બધો વ્યવહાર થઈ જશે. એટલે હું તું તે કરતા નથી કોઈ, જગ ઉભ્યું છે હિસાબે રે. હિસાબી હિસાબ કરે. આગળ અજ્ઞાની હિસાબી હતો, તેને હિસાબ બધો અવળો કરેલો, તેનો આ બધી રકમ ઊભી થઈ ગઈ. હવે આપણે સમજી ગયા કે હવે હિસાબી રહ્યા નથી. શુદ્ધાત્મા દ્રષ્ટિએ દાદાની આજ્ઞાથી સારી રીતે ઉકલતા પરિણામોને, આગળના અજ્ઞાન પ્રયોગના ઉકલતા પરિણામોને સારી રીતે જોઈ, સમજી, ઓળખી એ બધા વિશેષ ભાવ વાળા અનુપચારથી પ્રયોગો છે, થયેલા પ્રયોગો આજે ઉપચારથી સામાન્ય ભાવે એટલે કે જ્ઞાન દ્રષ્ટિથી આખા વ્યવહારને
એક જ સ્વરૂપે છે અને એ આખો વ્યવહાર એક જ છે. જેમ નિશ્ચય એક સ્વભાવી છે તેમ આ પણ એક સ્વભાવી છે, એવું આપણે સમજી લઈએ, છૂટી જઈએ અને દાદાના જગત કલ્યાણના યજ્ઞમાં મદદરૂપ થઈએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસ